નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ગુજરાતના એક બહુચર્ચિત કાંડ વિશે વાત કરવી છે, જે છે ગોંડલના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય એટલે કે ગીતાબા જાડેજા અને જયરાજસિંહ જાડેજાના દીકરા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલે જે રીતના દલિત સમાજના જુનાગઢના એક દીકરાને માર માર્યો હતો, એનું અપહરણ કર્યું હતું, એ વિષયમાં વાતચીત કરવી છે. કારણ કે જામીન માંગવામાં આવ્યા હતા ગણેશ ગોંડલના પક્ષ તરફથી. આ જ્યારે જામીન માંગવામાં આવ્યા એના પહેલા ત્યાંના એક સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતા પણ છે, જે રાજકોટ જિલ્લાના પ્રમુખ પણ છે. જેમનું નામ છે અલ્પેશભાઈ ઢોલરિયા. એમણે એવું કહ્યું હતું કે ગણેશભાઈ ટૂંક સમયમાં બહાર આવી જશે. અને આના પછી ફરિયાદ પણ કરવામાં આવી કે આ ભાઈને કઈ રીતના ખબર પડી ગઈ, કારણ કે આ તો કોર્ટની મેટર છે. આ બધું જ જ્યારે થઈ રહ્યું હતું ત્યારે બીજી બાજુ જામીન માંગવામાં આવ્યા હતા ગણેશ ગોંડલના, જેની સુનાવણી વગેરે જે કંઈ પણ છે એ ગઈકાલે કરવામાં આવી હતી જુનાગઢના કોર્ટમાં. એ કોર્ટમાં શું થયું છે, ફરિયાદી પક્ષ તરફથી શું દલીલ કરવામાં આવી હતી, સરકારી પક્ષ તરફથી શું દલીલો કરવામાં આવી હતી અને કોર્ટે શું કહ્યું છે, એ તમામ વિષય ઉપર વાતચીત કરવી છે. અને વાતચીત કરવા માટે આપણી સાથે દિનેશભાઈ પાતર જોડાયા છે, એડવોકેટ. દિનેશભાઈ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. હાજી. સૌથી પહેલા તમને જણાવો કે આ શા માટે કોર્ટમાં જે આ વાત છે પહોંચી હતી, કયા કારણો હતા અને એના પછી બંને પક્ષ તરફથી શું દલીલો કરવામાં આવી હતી. જી, કાલે નામદાર જુનાગઢ સેશન્સ કોર્ટ અને સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટ દ્વારા ગણેશ ગોંડલ અને અન્ય આરોપીઓ એમની સાથે જે જોડાયેલા છે એમની જામીન અરજી રદ કરતો હુકમ ઠરાવ્યો છે. અને એના આગલા સ્ટેજમાં જે અમારી દલીલ અને એમના બચાવ પક્ષની દલીલો હતી, એમના બચાવ પક્ષમાં એમના એડવોકેટોએ તો ઘણી મહેનત કરેલી હતી કે ભાઈ 307 ટકી શકે એમ નથી, આર્મ્સ એક્ટની કલમ પણ ટકી શકે એમ નથી, એટ્રોસિટી હાવ તદ્દન ટકી શકે એમ નથી. અને ગણેશ ગોંડલ તો જુનાગઢમાં આવેલ જ નથી, જેથી કરીને અને ખાસ કરીને ચાર્જશીટ સબમિટ થઈ ગયેલું છે. ચાર્જશીટ જો નામદાર કોર્ટ એવું માનતી હોય કે ચાર્જશીટ થઈ ગયેલું છે તો હવે તપાસ કઈ રહેતી નથી. માટે જે નિયમ અનુસાર એને જામીન મળવા જોઈએ એ આપવા એને ઘણી આર્ગ્યુમેન્ટ કરેલી, પરંતુ નામદાર કોર્ટને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે હાલ ગણેશ ગોંડલની જે રિવિઝન પેન્ડિંગ છે જે રિમાન્ડ માટેની, અને જામીન આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આરોપીઓ દ્વારા પુરાવા નષ્ટ કરવામાં આવે, સહકાર ના આપે પોલીસને, આવું ક્યાંક ને ક્યાંક બની શકે. કારણ કે એમનું બેકગ્રાઉન્ડ જો બેકગ્રાઉન્ડની અંદર સત્તાધારી પક્ષના ધારાસભ્ય તરીકે એના પુત્ર છે, એમનું પિતાશ્રીનું પણ બેકગ્રાઉન્ડ ક્રિમિનલ છે. આવું બધું ધ્યાને લઈ અને હાલની જામીન અરજી નામંજૂર કરેલ છે એમની. જે રીતના સામાન્ય પક્ષ તરફથી વાત રાખવામાં આવી હતી કે ગણેશ ગોંડલ તો જુનાગઢમાં આવ્યા જ નથી, તો આની પ્રતિક્રિયા તમે શું આપેલી હતી ફરિયાદી પક્ષ તરીકે? હા, જ્યારે પ્રથમ બનાવ નામ જોગ જ ફરિયાદ થયેલી છે ને ફરિયાદી દ્વારા કે ભાઈ સવાર થયો ત્યારે ગણેશ ગોંડલ સાથે જીભાજોડી થયેલી હતી અને એમના ફરિયાદીના પિતાશ્રી આવી ગયા હતા, એ એમને ઓળખી ગયા હતા. એમના નિવેદનમાં એફઆઈઆરમાં જ જોતા બધું પ્રથમ દર્શની કેસ બતાવે છે. પછી ઝઘડો થયા પછી ત્યાંથી એ લોકો પાછા વળ્યા આવ્યા અને પછી પ્રી પ્લાન કરી એમને એમના માણસો દ્વારા એમનું અપહરણ કરાયું. એટલે એ તો એમની ફરિયાદમાં છે. એટલે જે આવું માની ન શકાય એવું છે જ નહીં, સીધું જ નજર આવે છે કે ગણેશભાઈ જુનાગઢની અંદર હતા જ. અને ખાસ કરીને કે અમે જે બાકીના આરોપીઓ પકડવાના બાકી છે એનું સોગંદનામું પણ ફરિયાદી દ્વારા આપેલું હતું, એ પણ અમે સોગંદનામામાં નાખેલું હતું. અને પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશનમાં સ્પષ્ટપણે જણાવવામાં આવેલું હતું કે આરોપીઓ તપાસમાં ક્યાંય સહયોગ આપતા જ નથી, જેથી કરીને નામદાર કોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં રિવિઝન દાખલ કરેલી છે. આ ફરિયાદ વાળું જાણવું છે જેથી લોકો સમજી શકે કે જામીન માટે અરજી જુનાગઢ સ્પેશિયલ કોર્ટમાં પણ કરવામાં આવી છે અને હાઈકોર્ટમાં પણ કરવામાં આવી છે. આ બંને જગ્યાએ શા માટે કરવામાં આવી છે? એની પાછળના કારણો શું હોય છે, કાયદાકીય કારણો? જ્યારે કોઈ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવે અને કોઈ કારણોથી રિજેક્ટ નામદાર કોર્ટ કરવામાં આવે ત્યારે નીચેની કોર્ટ નામદાર કોર્ટ નામંજૂર કરે પછી હાઈકોર્ટમાં જવાનું હોય છે. પરંતુ હાઈકોર્ટમાં ચાર્જશીટ થઈ ગઈ એવું મેસેજ મળતા એ લોકો ત્યાંથી વિડ્રો કરીને ચેનલથી પાછું જામીન અરજી કરવાની હોય છે. અને હાઈકોર્ટમાં એમની જે જામીન અરજી વિડ્રો કરી અને પછી લોઅર કોર્ટમાં નીચેની કોર્ટમાં એને જામીન અરજી દાખલ કરેલી હતી, જે નામંજૂર કરવામાં આવેલ છે. ઓકે,
તો હવે તમને શું લાગે છે કે તમારા જે સામેના પક્ષના જે છે વકીલો એ બધા હવે ફરી હાઈકોર્ટ જવાના છે? કારણ કે અહીંયા જો આપણે વાત કરીએ સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટની જે જુનાગઢની છે, એમણે તો જે જામીન છે નામંજૂર કરી દીધા, એટલે સીધો મતલબ એવો થયો કે હવે ગણેશ ગોંડલ છે જેલની બહાર નહીં આવી શકે. તો શું સામેના પક્ષના જે વકીલો છે એ ઉપર એટલે કે હાઈકોર્ટ વગેરેમાં જશે? હવે તો શ્યોર થઈ ગયું ને, એમને હાઈકોર્ટ સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો જ નથી એમના માટે. કારણ કે અને હાઈકોર્ટમાં જશે તો હજી એમની રિમાન્ડ રિવિઝન પેન્ડિંગ છે. જ્યાં સુધી પેન્ડિંગ છે ત્યાં સુધી એ લોકો પણ હજી વિચારશે કે શું કરવું. હવે તો કઈ તો એનો વિષય છે, એમાં આપણે કઈ કોમેન્ટ ન કરી શકીએ, પરંતુ એને હાઈકોર્ટ સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. બરોબર. રાજુ સોલંકીના પત્ની છે, એમણે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી, જે રીતના આપણે શરૂઆતમાં વાત કરી હતી કે અલ્પેશ ઢોલરિયા નામના વ્યક્તિ જે ગોંડલ એપીએમસી યાર્ડના ચેરમેન પણ છે અને રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ છે, એમણે ગણેશ ગોંડલ જ્યારે જેલમાં હતા ત્યારે એવું નિવેદન આપ્યું હતું કે ગણેશભાઈ આપણે હમણાં થોડા સમયમાં આવી રહ્યા છીએ અને આપણે સ્વાગત વગેરે બધું કરવાનું છે, અને બાકીના પણ ઘણા બધા ભાષણમાં વાત કરી હતી ગણેશ ગોંડલ વિશે. તો એ વિષય બાબતે જે રાજુ સોલંકીના પત્ની છે એમણે હાઈકોર્ટમાં પણ ફરિયાદ કરી હતી કે આ વ્યક્તિને કઈ રીતના ખબર પડી ગઈ, આ તો કોર્ટની વાત છે. તો એ વિષયને લઈ અને આગળ અત્યારે કઈ કાર્યવાહીઓ વગેરે થઈ છે કે કેમ? રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા જે જાહેરમાં એમને જે ટિપ્પણી કરેલી હતી એ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી હતી, એટલે એમના માધ્યમથી તો ફરિયાદીના માતૃશ્રીને અને ફરિયાદીના કુટુંબીજનોને ખબર પડી અને એમના દ્વારા લેખિતમાં ફરિયાદ કોર્ટ જુનાગઢ અને ચીફ જસ્ટિસને લેખિતમાં ઓફિશિયલી આપેલી છે, જેમાં હાલ એની તપાસ ચાલુ છે. એમાં કોર્ટ દ્વારા જે કંઈ નક્કી થાય એ તો અલગ મેટર છે, પરંતુ એની એક કોપી અમે જામીન અરજીના કામે દાખલ કરીને નામદાર કોર્ટનું ધ્યાન દોરેલું હતું કે જો હજી તો નામદાર કોર્ટમાં જામીન અરજી સુનાવણી બાકી છે, તો આ લોકો બજારની અંદર જાહેરમાં બફાટ કરી રહ્યા છે કે જામીન મળી જશે. તો આને કેવી રીતે ખબર પડે? એક મોટો સવાલ એ ઉભો થયો હતો. નામદાર કોર્ટે આ પણ ધ્યાનમાં લીધેલું હતું. ગુજરાતનો આ એકમાત્ર એક કેસ છે કે જ્યાં ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષ બંને જેલમાં છે. એટલે ગણેશ ગોંડલની વાત કરીએ તો કદાચ જો એ જેલ બહાર આવી જાય તો જે તમારો પક્ષ છે એના જે વ્યક્તિઓ છે એને જાનને કઈ નુકસાન થાય એવી રીતના શક્યતાઓ પહેલા હતી, જો કે હવે નથી કારણ કે એ પણ જેલમાં છે. તો હવે તમારા પક્ષ તરફથી કઈ રીતના જે પ્રયાસો કરવામાં આવશે કાયદાકીય કે જેથી ગણેશ ગોંડલ છે જેલ બહાર ન આવે? જી, અમારે જે જાનનો જોખમ છે એ તો આપ કહો છો કે બે પક્ષ જેલમાં છે એટલે આવું કઈ નથી, પરંતુ એટલી તો દહેશત છે કે આ લોકોને જામીન મળે એટલે 100% ફરિયાદને રફે દફે કરવાની કોશિશ કરે. એટલે ખાસ કરીને નામદાર કોર્ટમાં અમારી એ જ આર્ગ્યુમેન્ટ હતી કે અમને જામીન આપવામાં આવશે તો આ લોકો ફરિયાદ પક્ષને ટોર્ચર કરશે અથવા તો કોઈ લાલચ આપશે કે એના ફરિયાદ પક્ષના સાહેબોને ફોડવાની કોશિશ કરશે. એટલે હાલની તકે એમને જામીન મળવા એ વ્યાજબી નથી જણાતા, જેથી કરીને નામંજૂર કરવા. આવી અમારી આર્ગ્યુમેન્ટ છે. થેન્ક યુ સો મચ દિનેશભાઈ કે આપણે વાત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.